પોઝિટિવિટીથી વેર ઘટે અને નેગેટિવિટીથી વેર વધે. પોઝિટિવિટીમાં એટલી બધી તાકાત છે કે ધારો કે તમારે કોઈની સાથે અણબનાવ થયો હોય, તમારા મનમાં કડવાશ હોય, પરસ્પર તમે વેરઝેર રાખતા હો, તો તમે જો પોઝિટિવ એટીટ્યૂડ રાખશો ને તો એમાં ઘટાડો થશે. જ્યારે નેગેટિવિટીમાં એનાથી ઉલટું થાય છે. નેગેટિવિટીમાં સંબંધોમાં એક નાનકડી તિરાડ પડી હોય ને તો એ નેગેટિવિટી એ તિરાડને ધીમે 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 એટલી બધી મોટી કરી નાખશે કે પછી ક્યારેય એ તિરાડ પૂરાશે જ નહીં. પોઝિટિવિટીમાં એવું થશે કે એક નાની તિરાડ પડી છે સંબંધોમાં કે વ્યવહારોમાં, પછી પોઝિટિવને કારણે કદાચ એવું પણ બને કે એ તિરાડ બુરાઈ જાય, એ તિરાડ સંધાઈ જાય. એટલે પોઝિટિવિટીમાં સાંધવાની તાકાત છે.